તો વલસાડના ઉમરગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં પુલ તૂટ્યો છે। સંજાણના હુમારણ ગામ નજીક નદીનો પુલ તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે। નદીમાં ઘોડાપૂરના કારણે પુલનો એક ભાગ પણ ધોવાયો છે। છેલ્લા 2 દિવસમાં 40 ઇંચથી વધારેનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। ઉમરગામમાં નદીમાં ધસમસતા પ્રવાહમાં પુલ તૂટી ગયો છે। જો કે આ પુલ તૂટતા સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી નથી મળ્યા, પણ ઘોડાપૂરના કારણે નદીના ઉપર આવેલા પુલનો એક ભાગ છે એ ધોવાઈ ગયો છે। જો કે સમગ્ર વલસાડ જિલ્લામાં ચોતરફ પાણી ભરેલું છે। અલગ અલગ વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને ઉમરગામ નદી પર આવેલો આ પુલ એ પણ એનો એક ભાગ આ પાણીના ધોવાણમાં ધવાઈ ગયો અને આખરે નદીના ઘોડાપૂરમાં આ પુલનો જે ભાગ છે એ ધરાશયી થઈ અને તણાઈ ગયો છે। તો નદીમાં ઘોડાપૂરના કારણે પુલ જે છે એનો એક ભાગ પડી ગયો છે। સંજાણના હુમારણ ગામ નજીકની આ ઘટના છે, જ્યાં વધારે પડતા પાણીના પ્રવાહના કારણે નદી પર આવેલો પુલ ધોવાઈ ગયો છે। ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લાની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ છે। જો કે આ બનાવની અંદર કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ નદી પર આવેલો પુલ પાણીના ભારે પ્રવાહના કારણે તૂટી પડ્યો છે।